હલો નમસ્કાર મિત્રો, HMS કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ઠંડી માટે ગરમા ગરમ શાકભાજી અને મસાલાથી ભરપૂર એવી એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી ગુજરાતી વઘારેલી ખીચડી કે પછી મસાલા ખીચડી બનાવીશું। અને જો તમે પણ મિત્રો એકના એક સાદી ખીચડી ખાઈને કંટાળી ગયા હોય તો એકવાર આ રીતે આ વઘારેલી ખીચડીની રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। મિત્રો, આ ખીચડી એટલી ટેસ્ટી બને છે ને કે મિત્રો બધા આંગળા ચાટતા રહી જશે અને મિત્રો બધા એવું કહે છે કે વાહ, ખીચડી હોય તો આવી। તો ચાલો મિત્રો, ઠંડી માટે ગરમા ગરમ એવી ગુજરાતી વઘારેલી ખીચડી બનાવવાનું શરૂ કરીએ। મિત્રો, ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી અમારી ચેનલ પર મુકાતી નવી રેસીપીનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે। તો હવે સૌથી પહેલાં ઠંડી માટે ગરમા ગરમ એકદમ સરળ ટેસ્ટી એવી ગુજરાતી વઘારેલી ખીચડી બનાવવા માટે આપણે સૌથી પહેલાં દાળ અને ચોખાનું માપ જોઈ લઈએ। તો આપણે અહીંયા 1 કપ જેટલી મગની ફોતરાવાળી દાળ અને આપણે 2 કપ જેટલા ચોખા લીધેલા છે। તો મિત્રો, આટલા માપથી લગભગ 3 થી 4 વ્યક્તિઓ જમી શકે એટલી તમારી ખીચડી બનશે। અને જો મિત્રો તમારા ઘરે દરરોજ ખીચડી બનતી હોય કે પછી અઠવાડિયામાં 2 થી 3 વાર ખીચડી બનતી હોય ને, તો તમારે આ રીતે વધારે પ્રમાણમાં દાળ ચોખા મિક્સ કરીને પછી કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી દો ને, તો પછી તમે તેમાંથી ફટાફટથી ખીચડી બનાવી શકો છો। તો આ ખૂબ જ કામની ટ્રીક છે, તો તમે તેને જરૂરથી અપનાવજો। તો હવે છે ને મિત્રો, આપણે આ દાળ અને ચોખાને એકદમ સારી રીતે પાણીથી ધોવાના છે। તો આપણે દાળ ચોખામાં જરૂર મુજબ પાણી ઉમેરી આ રીતે હાથની મદદથી એકદમ સારી રીતે આપણે ખીચડીને ધોઈ લઈએ। તો આપણી ખીચડીમાં એકદમ સરસ ક્લિયર પાણી મળે ત્યાં સુધી આપણે તેને ધોઈ લેવાની છે। તો લગભગ થોડી વાર જેવું થઈ ગયું છે અને આપણે ખીચડીને એકદમ સારી રીતે પાણીથી ધોઈ લીધી છે। તો હવે આ ખીચડીને મિત્રો આપણે સાઈડ પર રાખી દઈએ અને હવે આજે આપણે આ ખીચડી શાકભાજીથી ભરપૂર એવી બનાવીશું। તો આપણે અહીંયા થોડા શાકભાજી લીધેલા છે, જેમાં આપણે એક મીડિયમ સાઇઝનું સમારેલું બટાકું, થોડા લીલા વટાણા, એક નાનું ઝીણું સમારેલું ટમેટું, તીખાસ માટે 1 થી 2 નંગ જેટલા ઝીણા સમારેલા તીખા લીલા મરચાં, થોડું સમારેલું ગાજર, 1 થી 2 ચમચી જેટલા સિંગદાણા અને સાથે આપણે થોડી સમારેલી કોથમીર લીધેલી છે। તો અહીંયા મિત્રો ખીચડીમાં તમે તમારા મનપસંદ એવા વેજીટેબલ્સ પણ ઉમેરી શકો છો। તો હવે આપણે ખીચડી બનાવવા માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એક કુકરમાં લગભગ 3.5 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે। તો આપણે 3 કપ જેટલી ખીચડી લીધેલી છે, તો આપણે 3.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, જેનાથી આપણી ખીચડી એકદમ સરસ ઢીલી બનશે। તો હવે આપણું પાણી થોડું ગરમ થઈ જાય પછી આપણે તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું અને આપણે તેલ ઉમેરાઈ જાય પછી આપણે જે દાળ ચોખા ધોઈને રાખ્યા હતા તેને હવે આ સમયે આપણે ઉમેરી દેવાના છે। અને હવે આપણી ખીચડીનો કલર એકદમ સરસ આવે તેના માટે આપણે તેમાં 1 નાની ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો મિત્રો, તમારે અત્યારે ખીચડીમાં જરૂરિયાત મુજબ તમારે મીઠું ઉમેરી દેવાનું છે। અને હવે મિત્રો આપણે તેમાં થોડા શાકભાજી ઉમેરીશું। તો આપણે જે બધા શાકભાજી સમારીને રાખ્યા હતા તેમાંથી આપણે બટેટા, વટાણા, સમારેલું ગાજર, સમારેલું ટમેટું અને આપણે સિંગદાણા આ સમયે ઉમેરી દેવાના છે। તો ખીચડીમાં તમે થોડા સિંગદાણા ઉમેરશો એટલે તેનાથી ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તો હવે આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે લગભગ 4 થી 5 જેટલી વિસલ કરી લઈએ। તો આપણી ખીચડીને કૂક થતાં 4 થી 5 જેટલી વિસલ થઈ ગઈ છે અને આપણે કુકરનું પ્રેશર પણ તેની જાતે જ પૂરું થવા દીધું હતું। તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ। તો હવે ખીચડીને નજીકથી બતાવતા તમે જોઈ શકો છો કે આપણી ખીચડી એકદમ સરસ કૂક થઈ ગઈ છે। તો હવે આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો આ તો તૈયાર થઈ મિત્રો આપણી સાદી ખીચડી, પણ હવે આ ખીચડીને આપણે એકદમ સરસ અને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે તેનો વઘાર કરીશું। તો હવે આ ખીચડીને મિત્રો આપણે કુકર બંધ કરી થોડીવાર માટે સાઈડ પર રાખી દઈએ અને હવે ખીચડીનો વઘાર કરવા માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એક નોનસ્ટિક પેનમાં જરૂર મુજબ તેલ લઈ લઈએ। આપણું તેલ ગરમ થાય પછી આપણે તેમાં 1 નાની ચમચી જેટલી રાઈ અને 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરીશું અને હવે રાઈ અને જીરુંને આપણે સારી રીતે કકળવા દઈએ। તો હવે આપણા રાઈ જીરું કકળી જાય પછી આપણે તેની અંદર 1 થી 2 નંગ જેટલા લવિંગ, 1 થી 2 નંગ જેટલા કાળા મરી, 1 નાનો તજનો ટુકડો, 1 સૂકું લાલ મરચું અને 1 તમાલપત્ર ઉમેરીશું અને સાથે આપણે 1 નાની ચમચી જેટલી હિંગ પણ ઉમેરવાની છે અને સાથે તમારે તેમાં થોડા મીઠા લીમડાના પાન પણ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે સાંતળી લેવાની છે। તો અહીંયા મીઠા લીમડાના પાન અમારી પાસે અવેલેબલ નહોતા એટલે અમે નથી ઉમેર્યા, પણ તમે જરૂરથી ઉમેરજો। તો હવે આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળીને ઉમેરીશું અને હવે આપણી ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈએ। તો આપણી ડુંગળી થોડી એવી ટ્રાન્સપરન્ટ એટલે કે શેકાવા લાગે પછી આપણે તેની અંદર જે ટમેટાં અને લીલા મરચાં આગળ સમારીને રાખ્યા હતા તેને હવે આપણે આ સમયે ઉમેરી દેવાના છે અને હવે આપણા ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈએ। તો લગભગ થોડી વાર જેવું થઈ ગયું છે અને આપણા ટમેટાં સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર થોડા બીજા મસાલા ઉમેરીએ।
તો આપણા ખીચડીના એકદમ સરળ ટેસ્ટ માટે આપણે તેમાં 1 મોટી ચમચી એટલો કશ્મીરી લાલ મરચું પાવડર અને 1 નાની ચમચી એટલું તીખું લાલ મરચું ઉમેરીશું. સાથે આપણે 1 નાની ચમચી એટલો ધાણા જીરું પાવડર અને 1 નાની ચમચી એટલો ગરમ મસાલો ઉમેરીશું. અને હવે આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને તેને સાંતળી લઈએ. અને હવે આપણા મસાલાની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દઈએ. તો લગભગ થોડી જ વારમાં આપણા વઘારની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે મિત્રો આપણે તેની અંદર લગભગ અડધા ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે. અને હવે આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે આપણે આ પાણીને ઉકળવા દઈએ. તો આપણું પાણી આ રીતનું ઉકળવા લાગે પછી આપણે જે આગળ ખીચડી બનાવીને રાખી હતી તેને હવે આપણે આ સમયે ઉમેરી દેવાની છે. અને હવે આપણી ખીચડી ઉમેરાઈ જાય પછી આપણે આ રીતે ચમચાની મદદથી ખીચડીને વઘાર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો મિત્રો તમે આ સ્પેશિયલ વઘાર સાથે ખીચડી બનાવશો એટલે તમારી ખીચડી એટલી ટેસ્ટી બનશે કે બધા આંગળા ચાટતા રહી જશે. અને મિત્રો તમે અહીંયા સુધી વિડીયો જોઈ રહ્યા હોય અને રેસીપી પસંદ આવતી હોય ને તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ખીચડીને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે અને આપણી એકદમ સરળ ટેસ્ટી એવી વઘારેલી ખીચડી બનીને તૈયાર છે. તો હવે આ ખીચડીની ઉપર આપણે થોડા સમારેલા લીલા ધાણા એટલે કે કોથમીર ઉમેરી હવે આ ખીચડીને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈએ. તો અહીંયા મિત્રો આપણી શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે તેવી શાકભાજી અને મસાલાથી ભરપૂર એવી એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી એવી ગુજરાતી મસાલા ખીચડી કે પછી વઘારેલી ખીચડી બનીને તૈયાર છે. તો હવે આ ખીચડીને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને તેની ઉપર થોડી સમારેલી કોથમીર ઉમેરીને ખીચડીને છાશ સાથે સર્વ કરીએ. તો મિત્રો જો તમને પસંદ હોય તો તમે ખીચડીની ઉપર 1 નાની ચમચી એટલું ઘી પણ ઉમેરીને તમે તેને સર્વ કરી શકો છો. તો મિત્રો તૈયાર છે આપણી ઠંડી માટે ગરમા ગરમ ખાવાની મજા આવે તેવી ગુજરાતી વઘારેલી ખીચડી. તો મિત્રો તમે પણ આ રેસીપી ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી. હું આશા રાખું છું કે મિત્રો તમને આજની અમારી આ રેસીપી પસંદ આવી હશે. જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય અને ખરેખર ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. સાથે મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો. અને મિત્રો આવી જ બીજી નવી અને ઉપયોગી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.